પેટની ચરબી ઘટાડવી આ એક એવી વાત છે જેની સાથે લગભગ બધા જ લોકો સંઘર્ષ કરે છે. પણ શું એ ખરેખર એટલું અઘરું છે જેટલું આપણે માનીએ છીએ? તો ચાલો આજે આજ આખી ગૂંચવણને ઉકેલીએ અને સમજીએ કે પેટની ચરબી ઘટાડવા પાછળનો સાચો વિજ્ઞાન આધારિત ફોર્મ્યુલા આખરે છે શું. ચાલો તો સૌથી પહેલાં એક મોટામાં મોટી ગેરસમજથી શરૂઆત કરીએ. મોટાભાગના લોકોને એમ જ લાગે છે કે હજારો ક્રન્ચીસ કરવાથી પેટની ચરબી માખણની જેમ ઓગળી જશે. આ જ વિચારીને લોકો જીમમાં કલાકો સુધી મહેનત કરે છે. પણ શું આ વાત સાચી છે? તો જુઓ, આનો સીધો અને સ્પષ્ટ જવાબ છે બિલકુલ નહીં. ક્રન્ચીસ કરવાથી પેટના સ્નાયુઓ ચોક્કસ મજબૂત બને છે, પણ એની ઉપર જે ચરબીનું થર છે એના પર કોઈ સીધી અસર નથી થતી. તો પછી અસલી કારણ શું છે? એવું તો શું છે જે ખરેખર કામ કરે છે? ચાલો આજે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ બધી સમજ જેમના પોતાના અનુભવમાંથી આવે છે તે છે જાણીતા હેલ્થ કોચ શિવાંગી દેસાઈ. એમની વાત એટલા માટે ખાસ છે કારણ કે એમનું જ્ઞાન ખાલી પુસ્તકોમાંથી નથી આવ્યું, પણ એમના પોતાના જીવનમાં આવેલા એક અદ્ભુત પરિવર્તનનું પરિણામ છે. કલ્પના કરો, શિવાંગીનો જન્મ થેલેસેમિયા માઇનર જેવી આનુવંશિક બીમારી સાથે થયો હતો, જેના લીધે એમનું હિમોગ્લોબિન હંમેશા ખૂબ ઓછું રહેતું. ડોક્ટરોએ કહી દીધું કે આનો કોઈ પાક્કો ઇલાજ નથી. પણ એમણે હાર ન માની અને શરીરને સમજવાનું નક્કી કર્યું, અને પરિણામ અકલ્પનીય. ફક્ત 1.5 વર્ષમાં કોઈપણ દવા વગર કુદરતી રીતે એમણે પોતાનું હિમોગ્લોબિન લગભગ બમણું કરી દીધું. અને આજે એ 65થી વધુ સ્કાયડાઇવિંગ જમ્પ કરનાર એક ફિટનેસ આઇકોન છે. અને એમની આખી સફર એક જબરદસ્ત સત્યને સામે લાવે છે કે આપણું શરીર એ દુનિયાનું સૌથી જાદુઈ મશીન છે. એની અંદર જ પોતાની જાતને સાજી કરવાની એક અદ્ભુત શક્તિ છે. જો આપણું શરીર તૂટેલા હાડકાને જોડી શકતું હોય તો વધારાની ચરબીને કેમ દૂર ન કરી શકે? બસ આપણે એને યોગ્ય સાથ અને સહકાર આપવાનો છે. તો ચાલો હવે મુદ્દા પર આવીએ. પેટની ચરબી ઘટાડવી એ ખાલી સુંદર દેખાવા માટે નથી. આ આપણા લાંબા અને તંદુરસ્ત જીવન માટે ખૂબ જ જરૂરી છે. આ કોઈ દેખાવની સમસ્યા નથી, આ સ્વાસ્થ્યનો એક ગંભીર વિષય છે. પેટની આસપાસ જામેલી ચરબી, જેને વિસરલ ફેટ પણ કહેવાય છે, એ ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર અને એવી બીજી કેટલીય ગંભીર બીમારીઓનું મૂળ છે. એક એવો શાંત દુશ્મન છે જે ચૂપચાપ અંદરથી શરીરને ખોખલું કરતો રહે છે. આ સ્લાઇડ પર જે આંકડા છે ને, એને જરા ધ્યાનથી જુઓ. આ એક ચેતવણી છે. જો પુરુષોમાં કમરનું માપ 40 ઇંચથી અને સ્ત્રીઓમાં 35 ઇંચથી વધારે હોય તો એ સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટડી છે. આજે જ એક માપપટ્ટી લઈને ચેક કરી જુઓ કે આપણે ક્યાં છીએ. તો હવે સૌથી મોટો સવાલ કે આ ચરબી ઘટાડવી તો ઘટાડવી કેવી રીતે? જવાબ બહુ જ સરળ છે. એ આ 4Sના ફોર્મ્યુલામાં છુપાયેલો છે. આ 4 એવા પરિબળો છે જે પેટની ચરબી વધારવા માટે સૌથી વધારે જવાબદાર છે. ચાલો એક પછી એક બધાને સમજીએ. તો આ છે એ 4S. પહેલું છે સિટિંગ, એટલે કે લાંબો સમય બેસી રહેવું. બીજું છે શુગર, એટલે કે વધુ પડતી ખાંડ. ત્રીજું છે સ્લીપ, એટલે કે અપૂરતી ઊંઘ. અને ચોથું છે સ્ટ્રેસ, એટલે કે તણાવ. આપણે આ દરેકની પાછળનું વિજ્ઞાન અને તેના એકદમ સહેલા પ્રેક્ટિકલ ઉપાયો વિશે વાત કરીશું. પહેલો S છે સિટિંગ. આજકાલની લાઇફસ્ટાઇલમાં આપણે કલાકોના કલાકો એક જ જગ્યાએ ખુરશી પર બેસી રહીએ છીએ. આનો સૌથી જોરદાર ઉપાય છે NEAT વધારવું. NET એટલે કસરત સિવાયની રોજબરોજની નાની નાની હલનચલન. અને મજાની વાત તો એ છે કે આખા દિવસમાં NETથી બળતી કેલરી 1 કલાકના જીમ કરતાં પણ વધારે હોઈ શકે છે. અને NEAT વધારવું તો સાવ સહેલું છે. દર કલાકે ખાલી 1 મિનિટ માટે ઊભા થઈ જાઓ. લિફ્ટની જગ્યાએ સીડી વાપરો. ફોન પર વાત કરતાં કરતાં ચાલો. અને હા, એક સૌથી જાદુઈ ટીપ, રાત્રે જમ્યા પછી અડધો કલાકે ફક્ત 10 મિનિટ ચાલવાની આદત પાડો. આ નાનકડો ફેરફાર પણ ગજબનું પરિણામ આપી શકે છે. બીજો અને કદાચ સૌથી મોટો દુશ્મન છે શુગર, ખાંડ, એટલે ખાલી કેલરી. મતલબ કે એ શરીરમાં કેલરી તો નાખે છે, પણ વિટામિન્સ, મિનરલ્સ કે ફાઇબર જેવું કોઈ જ પોષણ નથી આપતી. આનાથી થાય છે એવું કે આપણું શરીર ઓવરફેડ, એટલે કે વધુ પડતું ખાધેલું હોય છે, પણ અંડરનરિશ્ડ, એટલે કે અંદરથી કુપોષિત રહી જાય છે. અને એવું ના વિચારતા કે ખાંડ ખાલી મીઠાઈમાં જ હોય છે. ના, એ તો આપણા રોજિંદા ખોરાકમાં છુપાયેલી હોય છે. ફ્રૂટ જ્યુસમાં, બ્રેડમાં, પેકેટવાળા નમકીનમાં, ટમેટો કેચઅપમાં, મેંદાની બધી જ વસ્તુઓમાં.
આ છુપાયેલી ખાંડ સીધી પેટ પર ચરબી બનીને જમા થાય છે અને આંતરડાના ખરાબ બેક્ટેરિયાને મજબૂત બનાવે છે. તો આ ખાંડનો સામનો કેવી રીતે કરવાનો? જવાબ છે પ્રોટીન. પ્રોટીનને પચાવવા માટે શરીરને વધારે ઊર્જા વાપરવી પડે છે. એટલે કે પ્રોટીન ખાવાથી જ કેલરી બર્ન થાય છે. કેટલું સરસ નહીં? એટલે જ ભોજનમાં ફણગાવેલા કઠોળ, પનીર, દહીં, દાળ, ચણા, રાજમા જેવી વસ્તુઓ જરૂર ઉમેરો. પ્રોટીનનો બીજો ખાસ મિત્ર છે ફાઇબર. ફાઇબર આપણા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયા માટે ભોજનનું કામ કરે છે અને તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેથી વારે વારે ભૂખ નથી લાગતી. આખા અનાજ, શાકભાજી અને ફળોમાંથી ભરપૂર ફાઇબર મેળવો. એક વાત યાદ રાખજો, સ્વસ્થ આંતરડું એ સપાટ પેટ તરફનું પહેલું અને સૌથી મોટું પગલું છે. હવે આવે છે ત્રીજો એસ, જે છે સ્લીપ, એટલે કે આપણી ઊંઘ. અને આ એક જાદુઈ આંકડો છે જેને આપણે બધાએ યાદ રાખવાનો છે. દરરોજ રાત્રે 7 થી 8 કલાકની શાંત અને ગાઢ ઊંઘ. અને આની પાછળનું વિજ્ઞાન સમજવા જેવું છે. જ્યારે આપણે ઓછું ઊંઘીએ છીએ ત્યારે શરીરમાં 2 વિલન જાગી જાય છે. એક છે કોર્ટિસોલ, જે તણાવનો હોર્મોન છે, અને બીજો છે ગ્રેલિન, જે ભૂખનો હોર્મોન છે. આ બંને ભેગા મળીને આપણને મીઠી, તળેલી અને ચટપટી વસ્તુઓ ખાવા માટે મજબૂર કરે છે. હકીકતમાં શરીરનું મોટાભાગનું ફેટ બર્નિંગ અને સમારકામનું કામ ઊંઘમાં જ થતું હોય છે. અને આપણો છેલ્લો એસ છે સ્ટ્રેસ. તણાવ સીધો જ કોર્ટિસોલ હોર્મોન વધારે છે, અને આ હોર્મોન પેટ પર ચરબી જમા કરવાનું કામ કરે છે. એને કાબૂમાં રાખવા માટે અનુલોમ-વિલોમ જેવા પ્રાણાયામ બહુ જ અસરકારક છે. અને ખાસ કરીને રોજ સવારે ખાલી પેટે 300 વાર કપાલભાતિ કરવાથી ચમત્કારિક પરિણામો મળી શકે છે. અને સૌથી જરૂરી વાત, શરીરને દુશ્મન ના સમજો, એની સાથે પ્રેમ અને સન્માનનો સંબંધ બનાવો. આપણે 4S અને તેના ઉપાયોની વાત તો કરી. આ બધી રીતો છે, ટેકનિક છે, પણ કોઈ પણ ટેકનિક ત્યારે જ કામ કરે છે જ્યારે એની પાછળ એક મજબૂત કારણ હોય. તો હવે આપણે વાત કરીશું એ સૌથી મૂળભૂત અને શક્તિશાળી કારણ વિશે. એક મિનિટ માટે શાંતિથી વિચારો. વજન ઘટાડવા પાછળનું અસલી કારણ શું છે? તમારું શા માટે શું છે? શું ખાલી સારા કપડાં પહેરવા માટે? કે પછી એની પાછળ કોઈ ઊંડો, કોઈ વ્યક્તિગત હેતુ છુપાયેલો છે? કારણ કે સાચું સ્વાસ્થ્ય કોઈ પણ ભૌતિક વસ્તુ કરતાં અનેક ગણો મોટું છે. જો શરીર જ સાથ ન આપતું હોય તો દુનિયાની કોઈ ખુશી, કોઈ સફળતા કે કોઈ સંબંધનો પૂરેપૂરો આનંદ માણી શકાતો નથી. સારું સ્વાસ્થ્ય એ પાયો છે જેના પર ખુશીની આખી ઇમારત ટકેલી છે. તો આ આખી ચર્ચાનો અંતિમ અને સૌથી મહત્વનો સાર બસ એટલો જ છે કે સાચી ખુશી અને સંતોષની યાત્રાની શરૂઆત એક સ્વસ્થ શરીરમાંથી જ થાય છે. આ નાની નાની આદતો બદલીને આપણે ફક્ત પેટની ચરબી નથી ઘટાડતા, પણ એક વધુ ઊર્જાવાન, આનંદી અને સંપૂર્ણ જીવન તરફ એક મજબૂત પગલું ભરીએ છીએ.